તોફાનીઓ પર પોલીસની કાર્યવાહી યથાવત છે। દરિયાપુરમાં કુખ્યાત ગોવિંદ પટેલ પર મોટી કાર્યવાહી। દરિયાપુરમાં ગેરકાયદેસર મનપસંદ જીમખાનાનું ડિમોલિશન કરવામાં આવ્યું। મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ તોડી પડાશે। મનપસંદ જીમખાનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ થઈ છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં એક તરફ 100 કલાકની ડેડલાઇન હતી, એ 100 કલાક પૂરા થઈ જતાની સાથે જ અસામાજિક તત્વો પર પોલીસ કાર્યવાહી કરી રહી છે। દાદાનું બુલડોઝર પણ ફરી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં તોફાનીઓ પર પોલીસની કાર્યવાહી હજુ પણ યથાવત જોવા મળી રહી છે। વીટીવી ન્યૂઝ આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે। દરિયાપુરમાં કુખ્યાત ગોવિંદ પટેલ પર હવે મોટી કાર્યવાહી હાથ ધરાશે। જી હા, દરિયાપુરમાં ગેરકાયદેસર મનપસંદ જીમખાનાનું ડિમોલિશન કરાશે। મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ કે જે તોડી પાડવામાં આવશે। મનપસંદ જીમખાનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ છે અને આ ફરિયાદને ધ્યાને રાખીને હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થવાનો છે અને ડિમોલિશન કરાશે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા પટણી પાસેથી। અનિતા, જ્યાં એક તરફ હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, ત્યારે હવે દરિયાપુરમાં પણ ગોવિંદ પટેલના જીમખાના પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવનાર છે। શું માહિતી? જે ખાસો જે પ્રકારે અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માટે જે ગુજરાતના 7000 થી વધુ ગુનેગારોનું જે યાદી તૈયાર કરવામાં આવી છે, જેને લઈને હાલ દરિયાપુર વિસ્તારની અંદર પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે જાણીતું એક જીમખાનું જે હતું મનપસંદ જીમખાના, તેનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। ગોવિંદ પટેલ ઉર્ફે ગામા નામના જે વ્યક્તિ દ્વારા આ જીમખાનું ચલાવવામાં આવતું હતું અને તેનું જે બાંધકામ હતું તે ગેરકાયદેસર હોવાનું સામે આવતા પોલીસે હાલ તો કોર્પોરેશનની મદદ આ જે જીમખાનું જે છે તે તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ખાસ તો આ હાઈજેક આ જીમખાનું છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું હતું અને કહેવાય છે કે દરિયાપુરમાં મનપસંદ જીમખાનોમાં અગાઉ પણ રેડ પડી હતી, જે ખાસ તો જુગારધામ ચલાવતા લોકોને પણ પકડવામાં આવ્યા હતા। ખાસ આજે સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે વર્ષોથી આજે ગોવિંદ પટેલ ઉર્ફે ગામા અને તેનો જે ભાગીદાર આ જીમખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ જે પ્રકારે વસ્ત્રાલની અંદર અસામાજિક તત્વોએ જે તોડફોડ કરી હતી અને ત્યારબાદ ગુનેગારો પર નિયંત્રણ લાવવા અને તેઓને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ દ્વારા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં 1170 જે ગુનેગારોનું લિસ્ટ તૈયાર થયું હતું, જેને લઈને અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુનેગારોનું જે બાંધકામ જે છે ગેરકાયદેસર તેનું પણ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે એસીપી મેડમ છે રીના રાઠવા, તેમની સાથે વાત કરીશું। મેમ, ખાસ તો અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે? અત્યારે જે આ મનપસંદ જીમખાના છે એના માલિક છે ગોવિંદ પટેલ, જે તે વખતે તેમના ઉપર 6 ગુના દાખલ કરવામાં આવેલ હતા। જે મનપસંદ જીમખાના છે જેનું એએમસી પાસેથી ડેટા લેતા કે આમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થયેલ છે કે કેમ, જે પ્રમાણે એએમસી પાસેથી રિપોર્ટ મેળવતા જે ઉપરનો ત્રીજો માળ છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય, એએમસીની ટીમ તથા વહીવટી તંત્રને સાથે રાખી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે। મેડમ, ખાસ તો આ જીમખાનાની વાત કરીએ તો ઘણા વર્ષોથી ચાલતું તો અગાઉ પણ રેડ કરવામાં આવી હતી। આ ગોવિંદ પટેલનો કેવો ગુનાહિત ઇતિહાસ છે, તેની સાથે અન્ય કેવા લોકો સંડોવાયેલા હતા? ગોવિંદ પટેલ ઉપર અગાઉ પણ જુગારના 6 ગુના દાખલ થયેલ છે અને જે તે વખતે પણ તમામ આરોપી ઉપર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। ખાસ તો જયારે 1170 નું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, અમદાવાદની વાત કરીએ, ગુજરાતમાં તો 7000 છે, તો આપણા વિસ્તારની અંદર કયા કયા બુટલેગરો ને કેટલા લોકોનું યાદી તૈયાર થઈ છે? અત્યારે હાલ પૂરતા જે દરિયાપુર અને શાહીબાગ વિસ્તારની વાત કરીએ તો દરિયાપુરમાં પણ ટોટલ 12 થી 15 આવા અસામાજિક તત્વોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને શાહીબાગમાં પણ 25 થી 30 આ રીતના અસામાજિક તત્વોને આઈડેન્ટિફાઈ કરી તેમના ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જોયું, ખાસ તો ગુનેગારોની હવે ખેર નથી, કારણ કે પોલીસ આજે તમામ જે ગુનેગારો જે છે તેઓના ગેરકાયદેસર બાંધકામ હોય કે તેઓનો જે ગુનાહિત ઇતિહાસ છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે અને સાથે તેઓના જે ગેરકાયદેસર મકાન જે છે તે તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એસએમસી દ્વારા જે 15 જેટલા કુખ્યાત ગુનેગારોનું જે લિસ્ટ તૈયાર કર્યું હતું, જેને લઈને આજે મનપસંદ જીમખાનાના જે ગોવિંદ પટેલ છે તેમનું બાંધકામ તોડીને અત્યારે હાલ વધુ જે ગુનેગારો છે તેના લઈને પણ હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।